છે। અમદાવાદના મેઘાણીનગરમાં બનેલી ગોજારી પ્લેન ક્રેશની દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે। 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફથી માત્ર 32 સેકન્ડમાં જ બીજી મેડિકલ કોલેજની હોસ્પિટલ પર ક્રેશ થઈ હતી। આ ભયાનક અકસ્માતમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી અને અરવલ્લીની 3 મહિલાઓ સહિત કુલ 260 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। ત્યારે આ ઘટનાનો લાઈવ વિડીયો ઉતારનાર અરવલ્લીના ખાનપુરનો યુવક આર્યન અંસારી છે તે આજે પણ તે પળોને યાદ કરી ધ્રુજી ઉઠે છે। મેઘાણીનગરમાં આ ઘટના ધાબા પરથી આર્યને આ કેદ કરી હતી તો મોબાઈલમાં કંડારી હતી ને જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી। આજે 1 વર્ષ બાદ પણ આર્યનની આંખો સામે એ જ કાળજું કંપાવતા દ્રશ્યો તરી આવે છે। હવે ફરી ક્યારેય વિમાનનો વિડીયો ઉતારવાની હિંમત નથી થતી તેમ પણ યુવાને જણાવ્યું છે। मैं જ અમદાવાદ રહેતો મારે રહેવા ગયા હતો ને પહેલી જ વાર વિમાન જોયું એટલે દોસ્તને બતાવવા માટે વિડીયો ઉતાર્યો હતો।